ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડીએ આપણે હવે પાણી વાળવાનું કામકાજ શરૂ કરી દીધું છે। અત્યારે આપણે મુકેશભાઈ પાણી વાળી રહ્યા છે ઝાડમાં। આપણે ઝાડનું વાવેતર કર્યું છે ઉનાળું। અત્યારે મુકેશભાઈ પાણી વાળી રહ્યા છે અને જોઈ રહ્યા છો તમે વિડીયો દ્વારા કે પાણી અટાણે ઝાડમાં વાળવાનું શરૂ કર્યું છે। મુકેશભાઈ અટાણે ફાવડો લઈને ઊભા છે, તે વિડીયો દ્વારા આપને માહિતી ઘણી બધી આપશે। અરે કહેના ક્યા ચાહતે હો। ચાલો અત્યારે મુકેશભાઈ પાણીનો કેરો ભરાઈ ગયો છે એટલે પાણીનો કેરો વાળી લેશે અને પછી પાછું બીજા કેરામાં પાણી જવા દેવાનું છે। એટલે મુકેશભાઈ પાવડો લઈને તે કેરાને બંધ કરી દેશે અને પાછા નવા કેરામાં પાણી જવા દેશે। એટલે આપણે એ કેરામાં પાણી પી ગયું છે, આખો કેરો પણ ભરાઈ ગયો છે। આ છે મરસીનો કેરો અને મકાઈ અને રસકો, તેમાંથી પાણી આવે છે અને આ નવી ઝાડ વાવી છે તે બાજુ જાય છે। જો આપણી વાડીનો નજારો તમે જોઈ શકો છો, એકદમ મસ્ત। અને મુકેશભાઈ ટાણે આપણે કામ કરી રહ્યા છે વાડીમાં અને પાણી પાવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે। આ રીતે મુકેશભાઈ પાણી વાવવાનું કામકાજ સરસ રીતે કરી રહ્યા છે। તો ચાલો આપણે તે જોવાનું છે કે મુકેશભાઈ કઈ રીતનું કામકાજ વાડીમાં કરી રહ્યા છે અને આપણે તે શીખવાનું છે। તો ચાલો આપણે તે જોઈ। ये बड़ी अच्छी बात कही आप। હાલો, મુકેશભાઈ દોડી રહ્યા છે કારણ કે પાણીનો કેરો ભરાવા આવ્યો છે એટલે મુકેશભાઈ જલ્દીથી દોડીને પાણીનો કેરો વાળવા માટે પહોંચ્યા છે। ચાલો જો અટાણે આપણે શક્કરિયા વાવ્યા છે, નવા લાલ શક્કરિયા વાવ્યા છે અને આપણે હવે પાણીનો કેરો ભરાઈ ગયો છે એટલે મુકેશભાઈ વાળવાનું કામકાજ શરૂ કરશે। ચાલો મુકેશભાઈ હવે બીજા કેરામાંથી પાણી બીજા કેરા તરફ જવા માટે કેરોને બંધ કરે છે, તે તમે વિડીયો દ્વારા જોઈ શકો છો। અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આરકે લાઈફ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો અને આવા દેશી વિડીયા અમે તમને બતાવતા રહીશું। અને આવા વ્લોગ જોવા માટે જો અત્યારે આપણે આમાં ડુંગળી વાવી દીધી છે અને આપણે ડુંગળી વાવીને ખડ રહ્યું, મકાઈનો કેરો છે, તમે દૂર દૂર જોઈ શકો। બધા પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે અને હું ને જીયાંશભાઈ બંને ગાજર ખાવા વાડીએ પહોંચી ગયા છીએ। ચાલો હું ને જીયાંશ બંને આવી ગયા છીએ, બંનેને ગાજર ખાવાના છે અને આપણે ગાજર ખાઈશું, જીયાંશ પણ ગાજર થોડા ખાશે। ચાલો અત્યારે આપણે વાડી પાણી ધોરિયામાં ઝાડ તરફ જાય છે અને તે પાણી પાવા માટે જઈ રહ્યું છે અને મુકેશભાઈ આમ તેમ દોડ્યા કરે છે।